હા નહીં ખાવું. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં? આજના વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે જવાનું છે બહાર, ને તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. હમણાંથી વ્લોગ નથી બનાવ્યો, પાછો વ્લોગ બનાવવાનું એમ થયું છે કે આજે વ્લોગ બનાવી નાખીએ. ને આજે પાછું નોરતું છે ને જવાનું છે માતાજીના દર્શન કરવા, તો વ્લોગમાં રહેજો. હલો ફેમિલી, અહીંયા છે ને નદી આડી આવે અમારા ગામમાંથી. હવે ગાડી તો ઓટાડી દે, આપણે અડધા ઓલી સાઈડ બેઠા છે. અમે એટલા બધા છે ને ફેમિલી જઈએ છીએ, એટલી ફેમિલી છે અમારી સાથે, ભાઈબંધ દોસ્તારો. પૂરી થાય એટલે પાછી સગી જાય. વાંસા પરિવારના મળે દર્શન કરી લીધા છે. હવે જવાનું છે ઝાટ પર, અમારા કુળદેવી માતાના દર્શન ત્યાં જવાનું છે દર્શન કરવા. હેલો ફેમિલી, આપણે ઝાટ પર મંદિરે આવી ગયા છીએ. માતાજીના દર્શન કરશું, તમને પણ કરાવીશું. અમારા કુળદેવી માતાનું મંદિર. દર્શન કરશું, ચા પાણી પીશું અને આ લોકો નાસ્તો કરશું, બરોબર? અને પછી આપણે કોટડા કરશું.
બબલા ખાત હોય મસાલો હા ઉભા તૈયાર છે બેસો હા હા પૂરો આ દાઢી છે બાબુ તો બેવાનું છે ચાલુ બોટલે જવાનું છે ફેમિલી ખીચકોલી બબલા ખાય છે તો ખીચકોલી માટે બબલા લઈ આવું. હા નહીં ખાવું લાગે બોલો. હાલે તને દો વાળવી હાલે. ફેમિલી લેવા આવ્યો તો ખિસકલી માટે બબલું બિલાડીને ખાવું તો એને પણ ખવડાવી દીધું. આવું છે જો હવે આપણે ખિસકોલીને નાખવાનું છે. ખિસકોલી જો આટા મારે છે. કેવાનું કામ શરૂ છે મનીષભાઈ બારિયા સેવા કરે છે. કાગળ લઈ લો કાગળ લઈ લો. અરે તા કાગળ લઈ લો તો. મેં નાખ્યું હતું ખિસકોલી હવે ધીમે ધીમે આવી ગઈ છે. ખિસકોલી ખાવા આવે છે. ખાવાનું લઈને ઉપર વહી જાય છે. ખિસકોલી ખાઈ લેશે હવે તો આપણે જઈશું. ફેમિલી ઊંચા કોરડા મંદિરે દર્શન કરવા જવાનું છે. ફેમિલી ઊંચા કોરડા આવી ગયા છે. ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે જઈશું દર્શન કરવા. ફેમિલી દર્શન કરી લીધા છે. હવે અહીંથી દરિયો દેખાશે તો આપણે દરિયો જોઈશું. હલો ફેમિલી હવે જઈશું નીચે. ફેમિલી દર્શન કરી લીધા છે ને હવે આવી ગયા છે પ્રસાદી લેવા. પ્રસાદી લેશો.
જોઈશું. ફેમિલી થાળી ધોઈ નાખી છે. સમુદ્રના કાંઠે આવી ગયા છીએ. એમ કે ઊંચા કોરડાનો દરિયો છે. ફેમિલી ગાડી મૂકી ત્યાં આવી ગયા છીએ. હવે નીકળીશું તો કન્ટિન્યુ વ્લોગમાં. ફેમિલી આ બહુ જંગલમાં આવી ગયા છીએ. હવે અહીંયા મેરડી માતાનું મંદિર છે, ત્યાં હવે દર્શન કરવા જઈએ છીએ અમે. આ જંગલમાં જનાવર પણ હોઈ શકે છે. હાથમાં ચડી જાય ને ખૂટા એ કેવો રસ્તો છે. પેલા રાખે પેલામાં છે ને બહુ મજા આવી ભાઈ ખરેખર. અહીંયા દરિયાકાંઠે મેલડી માતાજીનું મંદિર છે. વેણવા મેલડી માતાજી ત્યાં આવ્યા તમે. ડાયલથી અંદર અવાય. અમે રસ્તો તમને હું અંદર મૂકેલો છે, તમે જોઈ લેજો કેવો રસ્તો છે. ને સામે રત્નેશ્વર મહાદેવ મંદિર છે. અમે બાઇક લઈને આવ્યા કારણ કે આખું પડે કે નહીં તે માટે. તો જાઓ તમે રત્નેશ્વર મહાદેવ મંદિર છે અહીંયા. ને આ દરિયો છે. પીણો એક નંબર છે, કંઈ ઘટે નહીં એવું લોકેશન છે. મજા જ આવ્યા કરે. તમે એકવાર જુઓ ખાલી. દરિયા કંઈક મજા અલગ જ હોય છે. ઠંડો પવન આવતો હોય, કાંઈ ન ઘટે. હા બાંધવા મીડા અહીંયા એટલે અમથારમાં બાંધોમાં અમથા રમે એને કાયમ અહીંયા રહેવાનું હોય. થોડા બાંધે અમથા. ફેમિલી હવે નીકળશું ઘર તરફ. દર્શન કરીને નીકળી ગયા છીએ. હવે સીધા ઘરે. ગુફાવાળા રસ્તા. ધીમી ટાયરમાં સવાર છે ને તો આવું લેટ બોલો કે છે. નીલગાય આ ગઈ અરે ભાઈ
મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં. જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને બાય બાય.